મોહિતસિંહ જાડેજા, પંકજભાઈ લુણાગરિયા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકિયા. અમે વોર્ડ નંબર 13 માંથી ભારતીય જનતા પાર્ટીના ચારેય કોર્પોરેટરો છીએ. અમારી સંગઠનની ટીમ, પ્રમુખ મહામંત્રી અને બોર્ડની આખી ટીમ આજે અહીંયા સાયકલ લઈને મહાનગરપાલિકા ખાતે આવેલા છીએ. આપ બધા જાણો છો, અત્યારે વિશ્વ આખું જ્યારે વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે, તેમ છતાં આજે ભારત એ પરિસ્થિતિમાંથી બાકાત છે. એનું કારણ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વૈશ્વિક નીતિ. પર તેમ છતાં મોદી સાહેબે એક હાકલ કરેલી છે કે આજે પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે મહત્તમ એમનો બચત કરીએ અને પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ થાય એવા પ્રયત્ન કરીએ. તો એક અમે પ્રથમ સામાન્ય સભા છે, જ્યારે પણ નવી શરૂઆત થતી હોય છે એનો ઇફેક્ટ બધી જગ્યાએ પહોંચતી હોય છે. તો રાજકોટની પ્રજાને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે આજે દેશની જે પરિસ્થિતિ છે એમાં આપણે સૌ એક થઈને રહીએ અને મોદી સાહેબે જે હાકલ કરેલી છે એમના આપણે સપોર્ટ કરીએ. એ માટે અમે વોર્ડ નંબર 13ના ચારેય કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીની ટીમ આજે કોર્પોરેશનમાં સાયકલ લઈને આવેલા છીએ. મારું નામ રિંકુભાઈ મૈયડ, હું રાજકોટ શહેર કિસાન મોરચાનો ઉપપ્રમુખ છું. અમે વોર્ડ નંબર 13માંથી આવીએ છીએ. આજે આજ કોર્પોરેશનની જે સામાન્ય સભા છે એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાકલ છે કે આપણે દેશની અંદર પેટ્રોલ અને ડીઝલનો બને ત્યાં સુધી આપણે બચાવ કરવો. એ વાતને અનુલક્ષીને આજે અમે અહીંયા આવ્યા છીએ અને ઈવી બાઇક અને સાયકલથી અમારા કોર્પોરેટર અને અમારા કાર્યકર્તાઓ તમામ કોર્પોરેશને પહોંચ્યા છીએ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કહેવા પ્રમાણે જેટલું બને ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલનો બચાવ થાય એવો અમારો પ્રયત્ન છે. વોર્ડ નંબર 13માં સ્વામિનારાયણ ચોકથી માંડી અને અમે અત્યારે કોર્પોરેશન બસ સ્ટેન્ડની બાજુમાં અમે અંદાજિત 40 થી 50 લોકો અમે સાથે છીએ.